નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત વિષયમાં ધોરણ 11માં લેસન નંબર 8 મોહ મુદ્દગરનો અભ્યાસ કરીશું. હવે આપણે તેનો થોડો પરિચય મેળવી લઈએ. જો મોહ મુદ્દગર મતલબ કે મોહને ફોડી નાખનાર હથોડી, મતલબ મોહને તોડી નાખવાનો છે. જે આપણે મોહ માયા કહીએ છીએ એની વાત કરી છે. હવે જો કે સ્તુતિ એટલે ગુણોનું વર્ણન. જો મેં અંડરલાઈન કરી છે. ગુણોનું વર્ણન કરવા માટેનું જે સાધન છે તે છે સ્ત્રોત. જો કોઈકના ગુણોનું વર્ણન કરવા માટે જે પદ્યનો કે પદ્ય સમૂહનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને સંસ્કૃત સાહિત્યમાં સ્ત્રોત કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. આપણું આ જે લેસન છે એ સ્ત્રોત કાવ્ય છે. જો આપણું આ લેસન મોહ મુદ્દગર શંકરાચાર્યના રચેલા સ્ત્રોતોમાંનું એક છે. જે આદિ શંકરાચાર્ય તરીકે આપણે ઓળખીએ છીએ એમણે જ આ બધા સ્ત્રોતો રચેલા છે એવું માનવામાં આવે છે. અને આ જે આપણું 8મું લેસન છે એ શંકરાચાર્યના જ એક સ્ત્રોતોમાંનું છે. એમાં કુલ 12 પદ્યો છે, પણ માત્ર અહીંયા જે શંકરાચાર્ય જે સ્ત્રોતો રચેલા છે એમાં કુલ 12 પદ્યો છે. 12 પદ્યોમાંથી અહીંયા 8 પદ્યો મૂકેલા છે. જો ટોટલ ચરપટ પંજરિકાના 18 પદ્યો અને દ્વાદશ પંજરિકાના 13 પદ્યો, એમ કુલ 31 પદ્યો છે. તેમને મોહ મુદ્દગર તરીકે ઓળખવામાં આવે છે. મોહ મુદ્દગર નામનું સ્ત્રોત કાવ્ય છે. અહીંયા જો આ 8 પદ્યોમાં માનવની અને માનવને પ્રિય એવા સુખ સાહેબીના સાધનોની મર્યાદાઓ બતાવી છે અને સતત એ વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે સમય વહી રહ્યો છે, માનવ જીવન વીતી રહ્યું છે. પુણ્ય કર્મ કરો, પાપ કરવાનું છોડી દો અને જે વાસ્તવિકતા છે એને સ્વીકારો, એને ધ્યાનમાં રાખો. બરાબર. હવે જો આપણે શ્લોકો જોઈએ. જો આપણો પહેલો શ્લોક જોઈએ કે મૂઢ જહિ ધનાગમ તૃષ્ણામ કુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણામ યલ્લપસે નીચ કર્મો પાથમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ. જો શું કહે છે કે ધનાગમ તૃષ્ણામ મતલબ ધન પ્રાપ્તિની લાલસાને, જહિ મતલબ છોડી દે, ત્યજી દે. મનસી મનમાં, વિતૃષ્ણામ મતલબ તૃષ્ણાના અભાવ, નીચ કર્મો પાતમ પોતાના કર્મોથી પ્રાપ્ત કરેલું, યત વિત્તમ જે ધન, અને વિનોદય મતલબ પ્રસન્ન રાખ, ખુશ રાખ. તો જો મૂઢ મતલબ મૂર્ખ, તો હે મૂર્ખ ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે, સદબુદ્ધિ રાખ અને મનમાં તૃષ્ણાનો અભાવ રાખ. પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું જે ધન તું મેળવે છે તેના વડે મનને પ્રસન્ન રાખ. ફરીથી જો શું કહે છે કે હે મૂર્ખ ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે, મતલબ જે આપણે પૈસા પાછળ આંધળી દોટ મૂકીએ છીએ એવું તું છોડી દે, લાલચ નહીં કર. સદબુદ્ધિ રાખ અને મનમાં તૃષ્ણાનો અભાવ રાખ, મતલબ બહુ જે ઈચ્છાઓ હોય છે, બહુ લાલસા હોય છે એ બધું છોડી દે, અભાવ કર, ઓછી કર. મતલબ આપણી જેટલી ઈચ્છાઓ હશે એટલું આપણે પૈસા પાછળ દોડવાના છે. મતલબ ઈચ્છાઓનો અભાવ કરો, ઓછી કરો, કંટ્રોલ રાખો આપણી ઈચ્છાઓ ઉપર. સંતોષ માનવાની વાત કરી છે આપણને કે જેટલો આપણે સંતોષીલો માણસ હશે એટલું એની ઈચ્છાઓ ઓછી એટલે મતલબ સંતોષીલો હોય. એ આંખો બંધ કરીને આંધળી દોટ મૂકે નહીં પૈસા પાછળ. પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું જે ધન તું મેળવે છે તેના વડે મનને પ્રસન્ન રાખ. મતલબ તમે જે ધન પૈસો કમાવો છો તમારા કામથી એમાં જ તમે સંતોષીલા રહો, એમાં જ ખુશ રહો, એવું સમજાવે છે. બરાબર. તો ફરીથી જો ભાષાંતર કરું કે હે મૂર્ખ ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે, સદબુદ્ધિ રાખ અને મનમાં તૃષ્ણાનો અભાવ રાખ.
પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું જે ધન તું મેળવે છે તેના વડે મનને પ્રસન્ન રાખ. હવે જો બીજો જોઈએ આપણે. યાવત વિત્તોપાર્જન સક્ત તાવન્ની જ પરિવારો રક્ત 50 જીવતી જર્જર દેહે વાર્તામ કોપી ન પૃચ્છતી ગેહે. જો શું કહે છે તમને? યાવત તાવત મતલબ જ્યાં સુધી ત્યાં સુધી, બરાબર. પછી વિત્તોપાર્જન સક્ત મતલબ જો યાવદ, તો યાવત પ્લસ વિત્તોપાર્જન સક્ત સંધિ છે એમાં. તો ધન કમાવામાં લાગેલો મતલબ તમે જ્યાં સુધી ધન કમાવો છો ત્યાં સુધી એમ. રક્ત મતલબ અનુરક્ત, અંદર આસક્ત થયેલો. જર્જર દેહે જીવતી, જર્જર દેહ મતલબ ક્ષીણ થઈ ગયેલું શરીર. કોપી, કહ પ્લસ અપી સંધિ છે એમાં, કોઈ પણ. ગેહે મતલબ ઘરમાં, ને ન પૃચ્છતી મતલબ કોઈ પૂછતું નથી. વાર્તા મતલબ ખબર અંતર, તમારા સમાચાર જે પૂછવાના હોય. તો જો એનું ભાષાંતર કરીએ કે જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે, મતલબ આસક્ત રહે છે. પછી ક્ષીણ થઈ ગયેલા શરીરે જીવતો હોવા છતાં ઘરમાં કોઈ પણ ખબર અંતર પૂછતું નથી. ફરીથી જોઈ લો કે જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે. મતલબ તમે જ્યાં સુધી કમાવો છો, પૈસો લાવો છો, કામ કરો છો ત્યાં સુધી બધાને સારા લાગશો, બધા તમારી આગળ પાછળ ફરશે. પણ જ્યારે તમે ઘરડા થઈ જશો, રોગિષ્ઠ થઈ જશો, જ્યારે તમે પૈસો કમાવો એવા તાકાતવાળા નહીં રહો, ત્યારે જીવતો હોવા છતાં પણ કોઈ ખબર અંતર પૂછતું નથી. મતલબ તમે એક નકામી વસ્તુ જેવા બની જશો, એક ખૂણામાં પડ્યું રહેવાનું આવશે તમારું, તમને કોઈ કાંઈ પણ પૂછશે નહીં. એવું કહે છે કે જેમ આપણે કોઈ નકામી વસ્તુ થઈ ગયું એને એક ભંગારમાં નાખી મૂકીએ છીએ, એમ જે વૃદ્ધ લોકો છે, ઘરડા, જે રોગિષ્ઠ માણસ છે, જે ક્ષીણ થઈ ગયેલું શરીર છે, જે જાતે પોતાનું કામ નથી કરી શકે એવા, હવે જે પૈસો નથી કમાવી શકાય એવા, એ બધા લોકોને એ બધાની સાથે સરખાવે છે કે એ લોકોની ઘરમાં કોઈ ખબર અંતર પણ પૂછતું નથી. તો જો એક આપણી આ વાસ્તવિકતા છે અને એને આપણે સ્વીકારવી જ રહે, બરાબર. એટલે આપણે જે આપણા પરિવાર માટે જે મોહ માયા છે એ આપણે ત્યજીને ઈશ્વરમાં આપણું ચિત્ત રાખવું જોઈએ, ભગવાનમાં ચિત્ત રાખવું જોઈએ, એવું સમજાવે છે કે મોહ માયા જ્યાં સુધી બધા તમે પૈસો કમાશો ત્યાં સુધી જ છે તમારા, પછી કોઈ તમારું છે નહીં. જો ફરીથી ભાષાંતર કરીએ કે જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે. પછી ક્ષીણ થઈ ગયેલા શરીરે જીવતો હોવા છતાં ઘરમાં કોઈ ખબર અંતર પૂછતું નથી. હવે આગળ જોઈએ. જો ત્રીજા નંબરનો શ્લોક કે દિનમપી રજની સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયાત કાલક્રીડતી ગચ્છત્યાયુ તદપી ન મુચ્યત્યાસા વાયુ. જો રજની મતલબ રાત, સાયં મતલબ સાંજ, અને પ્રાતઃ મતલબ સવાર. શિશિર વસંતો મતલબ શિશિર ઋતુ અને વસંત ઋતુની વાત કરે છે. પુનઃ મતલબ ફરીથી. આયાત, પુનઃ પ્લસ આયાત, પુનઃ મતલબ ફરીથી સંધિ છે આમાં. આયાત મતલબ આવતી રહે છે. તદપી મતલબ છતાં પણ. આશા વાયુ મતલબ આશારૂપી વાયુ. ન મૂચતી છોડતો નથી. જો ભાષાંતર દિવસ અને રાત, દિનમ મતલબ દિવસ, દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત ફરી ફરીને આવતા રહે છે. કાળ ક્રીડા કરે છે, કાળ મતલબ સમય, કાળ ક્રીડા કરે છે. આયુષ્ય વીતતું રહે છે છતાં પણ આશારૂપી વાયુ માણસને છોડતો નથી. જો દિવસ અને રાત,
સાંજ અને સવાર, શિશિર અને વસંત ફરી ફરીને આવતા રહે છે. મતલબ આ બધું જ બદલાયા કરે છે. સમય પોતપોતાના સમયનું ચક્ર ચાલ્યા કરે છે. એ સતત ચાલ્યા જ કરે છે. તે ક્યાંય અટકતો નથી. આયુષ્ય વીતતું રહે છે. મતલબ તમે દિવસે દિવસે મોટા થતા જાઓ છો, વૃદ્ધ થતા જાઓ છો, છતાં પણ આશારૂપી વાયુ માણસને છોડતો નથી. છતાં પણ જે આપણી આશાઓ છે, ઈચ્છાઓ છે એ ઓછી થતી નથી. જેમ આપણે જન્મીએ છીએ, પછી થોડા મોટા થઈએ, તરુણાવસ્થામાં આવીએ, યૌવનાવસ્થામાં આવીએ, પછી વૃદ્ધાવસ્થામાં આવીએ, છતાં પણ આપણી ઈચ્છાઓ ક્યારેય ઓછી થતી નથી. આપણે 50 વર્ષ જીવીએ, 100 વર્ષ જીવીએ, ગમે તેટલું જ જીવીએ, પણ આપણી ઈચ્છાઓ ઓછી થવાની નથી. હા, હવે મારે બધું જ મારી જોડે છે, હવે મારે કોઈ વસ્તુની કોઈ જરૂર છે નહીં, એવું આપણા મનમાં ક્યારેય આવતું નથી. એટલા માટે જ આ તમને સમજાવ્યું છે કે આટલું બધું જ ફર્યા કરે છે. સમયનું ચક્ર સતત ચાલ્યા કરે છે. તમારું આયુષ્ય વીતતું રહે છે. દિવસે દિવસે તમે ઘરડા થતા જાઓ છો, છતાં પણ તમે આશાઓ છોડતા નથી. તો આપણે આ બધું છોડવું જોઈએ એવું સમજાવે છે તમને. 4 નંબરનો શ્લોક જુઓ. જટિલો મુંડી લુંચિત કેશ કાસાયાંબર બહુત્કૃત વેશ પશ્યન્નપી ચ ન પશ્યતિ મૂઢો હૃદયર નિમિત્તમ બહુકૃત વેશ. જો જટિલ મતલબ જટાવાળો, મુંડી મતલબ માથું મુંડાયેલો, મતલબ જે ટકું કરાવી દીધું હોય. લુચિત કેશ મતલબ જેણે ખેંચીને વાળ ઉખાડી નાખેલા વાળવાળો કહેવાય. કાસાયંબર બહુકૃત વેશ, કાસાયંબર મતલબ ભગવા વસ્ત્રો, કાસાયંબર મતલબ ભગવા વસ્ત્રોથી અનેક જાતના વેશ પરિધાન કરનાર. જો જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો, ખેંચીને ઉખાડી નાખેલા વાળવાળો, ભગવા વસ્ત્રોવાળા, અનેક વેશ ધારણ કરનારો, પોતાના પેટને ખાતર ઘણા બધા વેશ લેનારો, મૂઢ, જોતો હોવા છતાં કાંઈ જોતો નથી. મૂઢ મતલબ આપણા માણસની વાત કરી, કે મૂર્ખ બુદ્ધિ વિનાનો જે માણસ છે એની વાત કરી છે. કે જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો, ખેંચીને ઉખાડી નાખેલા કેસવાળો, ભગવા વસ્ત્રોવાળો, અનેક વેશ ધારણ કરનારો, પોતાના પેટને ખાતર ઘણા બધા વેશ લેનારો. મતલબ આપણે જે આ બધું કંઈ કરીએ છીએ એ બધું આપણે આ પેટ ખાતર કરીએ છીએ, ખાવા માટે થઈને, કે ખાવાનું છે તો આ બધું કામ છે, બાકી કંઈ કામ છે નહીં. તો જો પેટને ખાતર ઘણા બધા વેશ લેનારો, મૂઢ, જોતો હોવા છતાં કાંઈ જોતો નથી. મતલબ આપણે બધું જ જોઈએ છીએ, કે આપણને ખબર છે કે જે જન્મ્યો છે એનું મૃત્યુ નક્કી છે. આ બધી મોહ માયા છે. ઘરડા થઈશું, બીમાર પડીશું, કોઈ આપણી સેવા નથી કરવાનું, છતાં પણ આપણે આપણા છોકરાઓ કરીને એમની પાછળ ફર્યા કરીએ છીએ. આપણો ટાઈમ એમની પાછળ જ વિતાવીએ છીએ, ભગવાનમાં બિલકુલ નામ લેતા નથી. અને પછી જ્યારે ભગવાનની જરૂર હોય આપણને, છેલ્લે મરવાની અણી ઉપર હોઈએ, ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ તો કોઈ મતલબ રહેતો નથી. અત્યારથી આપણે અમુક બાબતોમાં મોહ માયા છોડી દેવી જોઈએ, કારણ કે આપણને વાસ્તવિકતા શું છે આપણને ખબર છે, કે ખાલી હાથે આવ્યા છીએ, ખાલી હાથે જવાનું છે. એક દિવસ તો આપણે બધાએ મરવાનું છે, જે ફાઇનલ છે, નક્કી છે, અને આ વાસ્તવિકતા છે. તો આ વાસ્તવિકતાને આપણે પણ સ્વીકારવી જોઈએ. જો 5મો શ્લોક. ભગવદ્ ગીતા કિંચિદ ધીતા ગંગાજલ લવકણિકા પીતા સકૃદપી યસ્ય મુરારી સમર્ચા તસ્ય યમ કિમ કુર્તે ચર્ચા. જો જેણે ભગવદ્ ગીતાનું થોડુંક પણ અધ્યયન કર્યું હોય, ગંગાજળનું નાનું એવું ટીપું પણ પીધું હોય, તથા જેણે એકવાર પણ ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય, તેની ચર્ચા યમરાજ પણ કરતા નથી. જો શું કહે છે, કે જેણે ભગવદ્ ગીતાનું થોડુંક પણ અધ્યયન કર્યું હોય,
મતલબ ભગવાનમાં થોડો પણ તમે રસ લીધો હોય, થોડુંક પણ ભગવાનનું સ્મરણ કર્યું હોય, સ્તુતિ કરી હોય, એમને યાદ કર્યા હોય, ગંગાજળનું નાનું એવું ટીપું પણ પીધું હોય, ગંગા નદીની વાત કરી છે આપણી પવિત્ર નદી, કે એનું એક ટીપું પણ તમે પીધું હોય, કહેવાય છે કે જે એમાં ડૂબકી લગાવે એના બધા પાપ ધોવાઈ જાય છે, એવું પહેલાં કહેવાતું. બધાને એવું નથી હોતું, પણ છતાંય આપણે પવિત્ર નદી માનીએ છીએ. જો જેણે એકવાર પણ ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય તેની ચર્ચા યમરાજ પણ કરતા નથી. તેની ચર્ચા યમરાજ પણ કરતા નથી, મતલબ કે જેણે ભગવાનની સ્તુતિ કરી હોય, ભગવાનમાં યાદ કર્યા હોય, ભગવાનની પૂજા કરી હોય, થોડુંક અધ્યયન કર્યું હોય, એમનામાં થોડાક રચ્યા પચ્યા રહ્યા હોય, તો એ લોકોની ચર્ચા યમરાજ પણ નથી કરતા, મતલબ મૃત્યુ પણ એમનાથી દૂર જાય છે. બરાબર, એવું સમજાવે છે. યમરાજ પણ ચર્ચા નથી કરતા, મતલબ મૃત્યુ એમનાથી દૂર રહે છે, એમની સદગતિ થાય છે. જો મૃત્યુ બધાનું થવાનું છે, પણ સારા મોતે મર્યા, ખરાબ રીતે હેરાન થઈને મર્યા, બધું અલગ હોય છે. તો એ લોકોની સદગતિ થાય, ભગવાન પોતે એમને લેવા આવે છે એવું કહેવાય છે, અને સદગતિ થઈ કહેવાય તમારી. તો થોડું ઘણું ભગવાનમાં પણ ટાઈમ આપવો જોઈએ. એકલું આપણે જે આ સંસારમાં પડ્યા છીએ તો એટલી જ ખાલી મોહ માયામાં રચ્યા પચ્યા રહેવું જોઈએ નહીં. બરાબર. જુઓ 6 શ્લોક. કામમ ક્રોધમ લોભમ મોહમ ત્યક્ત્વાત્માનમ ભાવૈકોહમ આત્મજ્ઞાન વિહીના મૂઢા તે પચ્યંતે નરક નિગૂઢા. જો કોહમ મતલબ હું કોણ છું, કહ પ્લસ અહમ સંધિ છે એમાં. આત્મજ્ઞાન વિહીના મતલબ આત્મજ્ઞાન વિનાના, મૂઢા મતલબ મૂર્ખ, નરક નિગૂઢા નરકમાં ડૂબેલા, પચ્યંતે મતલબ રંધાય છે. જો કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા વિકારો કહેવાય. તો કામ, ક્રોધ, લોભ, મોહ ત્યજીને તું પોતાને ઓળખ, મતલબ આ બધું છોડીને તું પોતાની જાતને ઓળખ કે શું છે તું. જે આત્મજ્ઞાન વગરના પામર જીવો છે તેઓ નરકમાં ડૂબેલા રંધાય છે. મતલબ કામ, ક્રોધ, લોભ, મોહ જે આ બધા વિકારો છે એને આપણે છોડી દેવા જોઈએ અને પોતાની જાતને ઓળખવી જોઈએ, ભગવાનમાં લીન થવું જોઈએ, બ્રહ્મમાં લીન થવું જોઈએ કે પરમાત્મા એક છે, આપણે ખાલી પામર જીવો છીએ, બધું જ ઉપરવાળાના હાથમાં છે. આપણે ગમે તેટલું નક્કી કરીને મૂકી દઈએ પણ ઉપરવાળાએ તમારી માટે જે નક્કી કર્યું છે એ જ થવાનું છે અને એ જ થાય છે. આપણે બધા લાચાર છીએ, આપણે એની આગળ કંઈ જ કરી શકવાના નથી. ખબર નહીં કાલે સવારે શું થવાનું છે. બરાબર. તો એવો નરકમાં ડૂબેલા રંધાય છે, મતલબ જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત નથી કર્યું એવા પામર જીવો નરકમાં ડૂબેલા રંધાય છે, નરકમાં ડૂબેલા રહે છે. આખો દિવસ બસ આપણે આ લોભ મોહમાં જ માયામાં પડ્યા રહીએ છીએ અને છેલ્લે આપણી દુર્ગતિ થાય છે. તો એવું ના કરવું જોઈએ. જો હવે 7મો શ્લોક. ગિયમ ગીતાનામ સહસ્ત્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપમજસ્રમ નેયમ સજ્જન સંગે ચિત્તમ દેયમ દિન જનાય ચ વિત્તમ. જો શ્રીમદ ભગવદ્ ગીતા, ગીતાના મતલબ શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરી છે કે શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામ ગાવા જોઈએ. લક્ષ્મીપતિ વિષ્ણુના રૂપનું વારંવાર ધ્યાન કરવું જોઈએ. સજ્જનોના સંગમાં મનને દોરી જવું અને ગરીબ માણસને ધન આપવું જોઈએ. તો શું કરવું જોઈએ? આ બધું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે, ભગવાનની નજીક જવા માટે. તો ભગવદ્ ગીતા જે આપણું ધાર્મિક પુસ્તક છે એ અને વિષ્ણુ સહસ્ત્ર આ બધું ગાવું જોઈએ. મતલબ જો તમે આ બંને જ ગાવું એવું નથી કહેતા, પણ કોઈ વાર તમે ભગવદ્ ગીતા વાંચી જોજો, જો આ વાસ્તવિકતા શું છે દુનિયાની તમને ખબર પડશે. આપણું ધાર્મિક પુસ્તક છે, આપણે એકવાર તો રીડ કરવું જોઈએ. તો જો ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામ
મતલબ તમે હનુમાન ચાલીસા કરો કે ગાયત્રી ચાલીસા કરો કે તમે જે ભગવાનમાં માનતા હોય એનું ધ્યાન ધરો, પણ આ બધું કરવું જોઈએ, આપણો ધર્મ છે. બીજું લક્ષ્મીપતિ વિષ્ણુના રૂપનું વારંવાર ધ્યાન કરવું જોઈએ, મતલબ ભગવાનના યાદ કરવા જોઈએ. તમારે સવારે ઉઠીને ભગવાનનું નામ લેવું જોઈએ. ઉઠીને જો હાથ જોઈને શ્લોક બોલવાનું હોય છે, આપણે પૃથ્વી આપણી ધરતી માતા છે એને પગે લાગવું જોઈએ. આ બધું કોમન વાત છે, આ બધું આપણા પુરાણોમાં કહી દીધેલું છે આપણને. સજ્જનોના સંગમાં મનને દોરી જવું જોઈએ. જે સારા માણસો છે એમનો સંગ કરવો જોઈએ, સત્પુરુષોનો સંગ કરવો જોઈએ, એમની પાસે બેસવું જોઈએ, તો તમે કંઈક સારું જ્ઞાન મેળવી શકશો. અને ગરીબ માણસને ધન આપવું જોઈએ. તો એકલું ધન ભેગું કરીને આપણે આપણા છોકરાઓ માટે જ રાખવું એવું નહીં, આપણે દાન પુણ્ય પણ કરવું જોઈએ આપણા હાથે. આપણા મર્યા પછી છોકરાઓ કરશે, આપણને મળશે નહીં. આપણે જાતે જેની જરૂરિયાત છે એને આપવું જોઈએ. ગરીબ છે તો એને મદદ કરવી જોઈએ. આ રીતે તમારે સારા કામ કરવા જોઈએ. બરાબર. હવે જો આગળ જો 8મો શ્લોક. સુખદ ક્રિયતે ધાન્યાભોગ પશ્ચાદંત શરીરે રોગ અદ્યપી લોકે મરણમ શરણમ તત્પિત મુચ્યતિ પાપાચરણમ. જો કે ધાન્યનો ઉપભોગ સુખપૂર્વક કરવામાં આવે છે, પછી અરેરે શરીરમાં રોગ થાય છે. જો કે દુનિયામાં મરણને શરણ થવું પડે છે, છતાં પણ પાપ કરવાનું છોડતો નથી. જો ધાન્યનો ઉપભોગ સુખપૂર્વક કરવામાં આવે છે, મતલબ આપણે જે ધાન્યનો ઉપભોગ કરીએ છીએ, જે જથ્થાનો ઉપભોગ કરીએ છીએ, વાપરીએ છીએ, તો સુખપૂર્વક કરવામાં આવે છે. મતલબ સુખેથી શાંતિથી. શરીરમાં રોગ થાય છે જો આપણે શું કરીએ છીએ કે બધું અનાજનો બધું જે આ મતલબ વસ્તુઓ છે એનો ઉપભોગ કરવામાં, એને વાપરવામાં જ આપણો ટાઈમ પસાર કરીએ છીએ. પછી શું થાય કે આપણા શરીરમાં રોગ થાય છે અને એક દિવસ આપણે આ દુનિયાથી જતું રહેવું પડે છે, મતલબ મૃત્યુ પામીએ છીએ. આ બધી જ આપણને વાસ્તવિકતાની ખબર છે, છતાં પણ આપણે પાપ કરવાનું છોડતા નથી. આ પામર જીવોની વાત કરી છે, આ વાસ્તવિકતા છે. આપણને બધી જ ખબર છે કે આપણે જન્મ્યા છીએ તો આપણું મૃત્યુ એક દિવસ નક્કી છે. આ બંને વસ્તુઓ નક્કી છે, જન્મ મૃત્યુ, એમાં કોઈ ટાઈમ સેટ નથી. તમે નક્કી ના કરી શકો એમાં કે મારે આ દિવસે એક મરવું છે કે આ ટાઈમે મરવું છે, બિલકુલ નહીં. કુદરતી મોતની વાત કરી છે, કોઈ નક્કી નહીં તમારું ક્યારે શું થવાનું છે. પણ છતાં પણ આપણે આ બધું જે ઉપભોગ કરવાનું છે, જે આપણે ભગવાનમાં યાદ કરવાના છે, એ બધું કંઈ કામ સારું કરતા નથી. આપણે ગરીબોને દાન આપતા નથી, કોઈ પુણ્ય કમાવતા નથી, બસ એકલું પાપ ભેગા કર્યા કરે છે અને મોહ માયામાં આખો દિવસ રચ્યા પચ્યા રહીએ છીએ. અને છેલ્લે એક દિવસ એવો આવે કે આપણે મૃત્યુ પામીએ છીએ અને છેલ્લે સુધી આપણે કોઈ પુણ્યનું કામ કર્યું હોતું નથી. આ બધું જ આપણને ખબર છે, છતાં પણ આપણે પાપ કરવાનું છોડતા નથી. આપણે આ ભગવાનમાં લીન થતા નથી. બરાબર. જો ફરીથી આપણે આનું ભાષાંતર કરી દઈએ કે ધાન્યનો ઉપભોગ સુખપૂર્વક કરવામાં આવે છે, પછી અરેરે શરીરમાં રોગ થાય છે. જો કે દુનિયામાં મરણને શરણ થવું પડે છે, છતાં પણ પાપ કરવાનું છોડતો નથી. બરાબર. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. જુઓ, પહેલું છે કે અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુ. ફર્સ્ટ દિન્યામિન્યો પુનઃ તો આયાતઃ. સેકન્ડ નંબર મૂઢ કિમ નિમિત્તમ બહુકૃત વેશ ભવતી તો ઉદર નિમિત્તમ. થર્ડ નંબર મૂઢ કિમ ન ત્યજતી તો પાપાચરણ. ફોર નંબર ચિત્તમ કુત્ર નેયમ સજ્જન સંગે. 5 નંબર કહ દેવ શ્રીપતિ અસ્તિ તો વિષ્ણુ ભગવાનની વાત કરી છે, વિષ્ણુ.
જો સંસ્કૃત ભાષયા ઉત્તરત પહેલું છે મનસી ક્વિત્સિમ બુદ્ધિમ કુર્યાત, તો મનસી સદબુદ્ધિમ કુર્યાત, સદબુદ્ધિમ. સેકન્ડ નંબર મનુષ્ય જર્જર દેહે જીવતી કા સ્થિતિ ભવતી, તો મનુષ્ય જર્જર દેહે જીવતી ગેહે કો અપી વાર્તામ ન પૃચ્છતી, ગેહે કો અપી વાર્તામ ન પૃચ્છતી. થર્ડ નંબર કહ ક્રીડતી કિમ ચ ગચ્છતી, કાલ ક્રીડતી આયુ ચ ગચ્છતી. ફોર્થ નંબર દિન જનાય કિમ દેયમ, તો દિન જનાય વિત્તમ દેયમ. 5 નંબર ધાન્યાભોગમ કૃત્વા પશ્ચાત કિમ ભવતી, ધાન્યાભોગમ કૃત્વા પશ્ચાત શરીરે રોગઃ ભવતી, શરીરે રોગઃ ભવતી. જો થર્ડ નંબર માતૃભાષામાં ઉત્તર આપો. પહેલું છે મનુષ્ય પોતાના મનને કેવી રીતે રાજી રાખવાનું છે, તો મનુષ્ય પોતાના કર્મોથી પ્રાપ્ત થયેલા ધન વડે પોતાના મનને રાજી રાખવાનું છે. સેકન્ડ નંબર જો સમય સતત ચાલે છે તે દર્શાવવા કવિ શું કહે છે, તો દિવસ રાત, સાંજ સવાર, શિશિર વસંત, આ બધું ફરી ફરીને આવ્યા કરે છે. સમય વીતતો રહે છે, મતલબ સમય ક્રીડા કરે છે અને આયુષ્ય વીતતું જાય છે. જો થર્ડ નંબર જો યમ કોની ચર્ચા કરતો નથી, કે જેણે ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું હોય, ગંગાજળનું નાનું એવું ટીપું પણ પીધું હોય અને જેણે એકવાર પણ ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય તેની યમરાજ પણ ચર્ચા કરતા નથી. 4 નંબર મનુષ્ય કયા દુર્ગુણોને ત્યજીને આત્મા અંગે વિચારવાનું છે, તો કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે જે મનોવિકારો છે તેને તું ત્યજી દે અને પોતાની જાતને ઓળખ. આત્મજ્ઞાન વગરના મનુષ્યોની શી દશા થાય છે, આત્મજ્ઞાન વગરના મૂઢ મનુષ્યો નરકના વાસી બને છે અને તેઓ નરકમાં ડૂબેલા રહી ત્યાં જ રંધાય છે. 6 નંબર પેટ ભરવા માટે મનુષ્ય શું કરે છે, જો કહેવત છે પેટ કરાવે વેઠ. મનુષ્ય પેટને ખાતર ગમે તેવું પણ કાર્ય કરી શકે છે. જો જટાધારી, મુંડન કરાયેલો, ખેંચીને ઉખાડી નાખેલા કેસવાળો અને ભગવા વસ્ત્ર ધારણ કરનારો તેમજ ઘણા બધા વેશ લેનારો બનીને મૂઢ મનુષ્ય પેટ ભરવા માટે બધા પ્રયત્નો કરે છે. જો આ 4 નંબર શ્લોકો કંઠસ્થ કરો, તો આ 3 શ્લોકો તમારે તૈયાર કરી દેવાના છે અને 3 શ્લોકો નોટ્સમાં આ સ્વાધ્યાયમાં જ્યારે લખો ત્યારે લખવાના પણ છે. એક્ઝામમાં પૂછાય એવા છે, મતલબ આપણા આઈએમપી છે, બરાબર, એટલે લખીને તૈયાર કરી દેવા. 5 નંબર જુઓ સસંદર્ભ સમજાવો. કાલ ક્રીડતી ગચ્છતી આયુ, તો જુઓ પહેલું કાળ ક્રીડા કરે છે અને આયુષ્ય વીતતું રહે છે. આ જે શ્લોક છે એ શ્લોકને આખો તમારે અહીં સમજાવવાનો છે, દિવસ રાત સાંજ અને સવારવાળો, બરાબર. જો આપણો 3 નંબરનો શ્લોક છે. 2 નંબર જો વાર્તામ કો અપી ન પૃચ્છતી, તો ઘરમાં કોઈ પણ ખબર અંતર પૂછતું નથી. 2 નંબરનો શ્લોક તમારે આમાં સમજાવવાનો છે. 3 નંબર જો તત્પી ન મુચતી પાપાચરણમ, છતાં પણ પાપ કરવાનું છોડતો નથી, બરાબર. ચલો છેલ્લો શ્લોક આપણો 8મો શ્લોક, બરાબર. સિક્સ નંબરમાં જો વિવરણાત્મક નોંધ લખો. મો મુદ્દગર, મુદ્દગર મતલબ વ્યાયામ કરવાનું શંકુ આકારનું એક સાધન છે. તેનાથી પહેલવાનો જે કસરત કરતા હોય છે હાથની, એ લાકડાનું બનેલું હોય છે. ખભાને હાથની કસરત કરવા માટે હોય છે. તો એનાથી જે કોઈ વસ્તુને મારે તો સામેની વસ્તુને ચૂરેચૂરા થઈ જાય. એ રીતે આપણે પણ જે આપણામાં મોહ માયા રહેલી છે એને તોડવાની છે.
એટલે આની વાત કરી છે, બરાબર. તો એ રીતે લખવાનું છે ને ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા શું છે? આપણું ધાર્મિક પુસ્તક, જે કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ અને પાંડવોની જ્યારે યુદ્ધ થવાની તૈયારી હતી, ત્યારે જ્યારે અર્જુન ધનુષ્ય બાણ છોડીને યુદ્ધ ન કરવાનું કહે છે, ત્યારે જે કૃષ્ણ ભગવાન એને ઉપદેશ આપે છે, સમજાવે છે, અને બંને વચ્ચે જે સંવાદ થાય છે એ જ આપણી ભગવદ્ ગીતા કહેવાય છે. તે મહાભારતના ભીષ્મ પર્વમાં આવેલી છે, બરાબર. સાતમું જો સમીક્ષાત્મક નોંધ લખો. માનવની સાંસારિક સ્થિતિ પહેલું છે તમારે. તો સાંસારિક સ્થિતિ કેવી છે? એને કે પોતાની પત્ની ને પરિવાર ને પુત્ર અને સ્વજનોમાં આસક્ત રહે છે. આપણે પેટ ભરવા માટે થઈને આ બધું કામ કરીએ છીએ, જેમ પેટ કરાવે વેઠ. જો આપણે બધું જ જાણતા હોવા છતાં પણ આપણે પાપ કરવાનું છોડતા નથી, અને આપણે બધા ક્ષીણ થઈ ગયેલા શરીરવાળો હોવા છતાં જ્યારે ઘરમાં આપણે કોઈ આપણને ખબર અંતર પણ પૂછતું નથી, આ બધી વાસ્તવિકતાને આપણે જાણીએ છીએ, છતાં પણ આપણે સ્વાર્થી બનીને બધામાં રચ્યા પચ્યા રહીએ છીએ. સેકન્ડ નંબર જો માનવના કર્તવ્યો. આપણા શું કર્તવ્ય છે? જો તો આપણે કામ, ક્રોધ, લોભ, મોહ જેવા વિકારો છે એને ત્યજીને હું કોણ છું આત્મ સાક્ષાત્કાર કરવો જોઈએ. નરકમાં ડૂબેલા રંધાવવું જોઈએ નહીં. આપણે વિષ્ણુ સહસ્ત્ર ભગવદ્ ગીતાનું ગાન કરવું જોઈએ. વિષ્ણુ ભગવાનનું સતત ધ્યાન ધરવું જોઈએ. સજ્જનોના સંગમાં મનને દોરી જવું જોઈએ અને ગરીબોને ધન આપવું જોઈએ. આ રીતે આપણે પુણ્ય કમાવવું જોઈએ. થર્ડ નંબર જો માનવીની લાચારી. જો માનવીની શું લાચારી છે કે જો દિવસ અને રાત, સાંજ સવાર, શિશિર વસંત બધું ફરી ફરીને આવ્યા કરે છે. સમય ક્રીડા કરે છે, આયુષ્ય વીતતું રહે છે, છતાં પણ માનવી કશું કરી શકતો નથી. તે લાચાર છે. તેને પેટ ખાતર જાત જાતના વેચ લેવા પડે છે, ગમે તેવા કામ કરવા પડે છે. આ બધું માનવીની લાચારી છે. છેલ્લે તે બધા સુખ ભોગના સાધનોનો ઉપભોગ કર્યા કરે છે, અને છેલ્લે રોગના ભોગ થઈને તે મૃત્યુ પામે છે. તો આ બધા એની લાચારી છે. પણ છતાં પણ માનવીએ પુણ્ય કરવા જોઈએ, પરમાત્માની સાચી ઓળખ મેળવવી જોઈએ. આ રીતે પ્રભુમય બનીને પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ. એ આપણા હાથમાં છે, બરાબર. ચલો અહીં આપણું હવે લેસન પૂરું થાય છે.